ખરેખર તો આખા ભારત વર્ષ માટે બહુ જ મોટી ખોટ છે અને જેટલા ઉમદા ગાયક એટલા જ ઉમદા વ્યક્તિત્વ પંકજભાઈ અને મારા માટે તો હું વાત કરું તો એમણે મને તો ખૂબ સપોર્ટ કર્યો છે અને હું એમનો સાક્ષી છું કે એમણે ઘણા બધા સેવાકીય કાર્યો પણ કરેલા છે. ખજાના નામનો એક ફેસ્ટિવલ દર વર્ષે કરતા હોય છે અને એ ફેસ્ટિવલમાં જે કંઈ પણ પૈસા આવે એ બધું જ કેન્સર પીડિત લોકો માટે એવા અનેક સેવાકીય કાર્યો મેં કરેલા છે. ઘણી બધી એવી યાદો છે કારણ કે હું તો છેલ્લા 15 વર્ષથી એમની સાથે એકદમ નજીકથી જોડાયેલો, એમના પરિવાર સાથે હું જોડાયેલો છું અને મારું જ્યારે પહેલું આલ્બમ મેં તેરી ખુશ્બુ નામનું જ્યારે મેં આલ્બમ લોન્ચ કરવાનું વિચાર્યું ત્યારે ફર્સ્ટ ટાઈમ મા સરસ્વતી લતાજીના આશીર્વાદ લેવા ગયો અને પૂજ્ય મોરારી બાપુજીના હાથે એનું લોન્ચિંગ કરવાનું હતું અને પંકજભાઈને મેં વાત કરી મેં કે આવી રીતે મારું પહેલું આલ્બમ ગઝલનું હું કરી રહ્યો છું તો એમણે એટલા જ રાજી થઈને મને કીધું કે ના હું જરૂરથી આ તારા આલ્બમમાં લોન્ચિંગમાં હું આવીશ. જનરેશન છે એમને ગઝલ શું કહેવાય, ગઝલને સાંભળતા કર્યા. નવી જનરેશન છે એમને ગઝલની જ્યારે ખબર નહોતી ત્યારે એમણે ગઝલ નવી જનરેશન સુધી પહોંચાડી. મેં એમની જે પહેલી ગઝલ મેં સાંભળેલી એની એક બે લાઈન તમને સંભળાવું. આપ જિનકે करीब होते हैं, आप जिनके करीब होते हैं वो बड़े खुश नसीब होते हैं, आप जिनके करीब होते हैं.